તો આ ટાઈપનું કાંક બનાવી નાખ્યું છે ને તો આપણે પાણીપુરીની શરૂઆત થઈ ગઈ છે. જય માતાજી, રામ રામ મિત્રો બધાને. તો ફરી પાછું એક ફેર તમારું હાર્દિક સ્વાગત છે મારા નાના બ્લોગમાં. તો મિત્રો અત્યારે ખૂબ સરસ મજાનો સૂર્યોદય થઈ ગયો છે અને સવારના બધાને જય શ્રી કૃષ્ણ. અને હું તમને સૂર્યોદય બતાવું તો આ રીતે સરસ મજાનો સૂર્યોદય છે. આ રીતનો ખૂબ સરસ મજાની સવાર છે આપણી માટે. આજે હનુમાનજી મહારાજનો વાર એટલે કે શનિવાર છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ધાબામાં છે ને આપણો વ્લોગ શરૂ કરી દીધો છે. તો અત્યારે તો આપણે નાઈન ધોઈને થઈ ગયા છે રેડી. તો હવે આપણે જવાનું છે ચા પાણી પીવા એ બાકી છે. અને ચા પાણી વગર તો સવાર જાગ્યા નથી એવું થાય, એટલે ચા પાણી તો પેલા પીવું પડે. તો હાલો આપણે જઈએ ચા પાણી પીવા. અને મિત્રો અહીંયા પાણી ગરમ થાય છે, હીટર બગડી ગયું છે અમારું. ચૂલે પાણી ગરમ કર્યું છે ચાલુ, અને આ પાણીનું હીટર બગડી ગયું, ખરાબ થઈ ગયું છે. અહીંયા આપણે આવી ગયું છે ચા, ને આપણે આવી ગઈ છે રોટલી ચા અને તીખારી બને છે રહોડામાં આપણે આટલું સ્પેશિયલ. એ પણ આપણે આવી ગયું શિરામણ, આપણી પાસે તીખારી ચા ને એવું ખારી છે. તીખારી રોટલી ચા આવી ગયા છે. બેન જાગીને જો દાંત કાઢે છે, જો દાંત કાઢે, જો દાંત આવી ગયા છે. તારે શું ખાવું? હે શું ખાવું? ભાત ભાત ગાંડા વાળી થઈ ગયા કા થઈ ગઈ. ટાટા કહી દો, રામ રામ કહી દો, રામ રામ. હાલો તો શિરાઈ લઈ. આપણે શિરાઈ લીધું છે અને આ બેન જો શિરાવે છે. આમ ખાતા 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 મજા આવી ને, મજા આવી. હા હા લે ચા રોટલી રોટલી ચા રોટલી ખા. શું ખા? ચા રોટલી ચા અને બીજું બીજું રોટી રોટી ચા રોટી. હા ચા રોટી ચા રોટી. આ કોનું છે? આ ચા. આ શું છે? આ રોટી. ક્યાં ખાધું? તો આ બેન અમારે હાથે ખાતા શીખી ગયા છે કા? હાથે શીખી ગયા ને ખાતા? હે હાથે શીખી ગઈ. ક્યાં ખાતા? કાકા કાકા હાલો વાહ આમ તો ગાડી પણ અહીંયા છે. આપણે નીકળીશું કામ એટલે આપણે કારખાને જમી લીધું, બપોરા કરી લીધા. તો આપણે જઈએ છીએ હેઠે અને આપણે જવાનું છે. ભાઈબંધનો ફોન આવ્યો તો એની દુકાને આટો મારવા. તો વિડીયોમાં બને રહી ગયો. આપણે જવાનું તો ભાઈબંધની દુકાને એવી રીતે બંધ. તો અત્યારે જવાનું છે આપણે બેકરીમાં, ઘરેથી ફોન આવો પાણીપુરી લાવવાની છે. તો આપણે જવાનું છે પૂરી લેવા. તો વિડીયોમાં બને રહી ગયો. તમને ખબર છે કે બૈરાને બહુ પૂરી ભાવે, તો બને રહી ગયો વિડીયોમાં. ફાઇનલી આપણે પાણીપુરી લઈ લીધી છે. તો હવે આપણે જઈએ ઘરે. આપણે આવી ગયા છે ઘરે અને આપણે પૂરી લેતા આવ્યા છે. પૂરી મૂકી દીધી છે રૂમમાં. અમારા બેન પૂરી પૂરી કર્યા હવે પાણીપુરી કઈ છે? પાણીપુરી પાણીપુરી જો આને બહુ ભાવે, આને બહુ ભાવે. અને બધા કરતા વધારે કોને ભાવે છે ખબર? જો આને ભાવે છે. આને પાણીપુરી ખાવાની છે એમ ને? પાણીપુરી બહુ ભાવે. બૈરાનો વાંધો બહુ પાણીપુરી ભાવે. નકરી ગમે તારે શું ખાવ પાણીપુરી પાણીપુરી કાઢી લું એમ જ કર્યા કરે કા. કેવા જેલું પાણીપુરી ખાધા વગર રેત નહીં એવા. હા એવા જ છે. હવે કા
એમી નાસ્તા કરો મી દરરોજ નાસ્તા કરે કાલ ખબર ને ખાતા હતા પૈસા આપે તો મી ખાઈ નો આપે તો નો ખાઈ તો આપણે જો પાણીપુરી આવી ગઈ છે ને આ બધી તૈયારી થઈ ગઈ છે તો જો આ રીતના એ તો કાંક તૈયારી છે આ બટેટાને સૂંદો કરીને બધું કમ્પ્લીટ કર્યું ને અહીંયા આમાં મસાલા નાખવાના બાકી છે અને આ છે ડુંગળી એ પણ કપાઈ ગઈ છે ને ઓલો છે ટમેટા અને ચણા અને કોથમીર સેવ તો એ અંદર રૂમમાં પડી છે અને આમાં જો આપણે પાણી બનાવ્યું છે આ રીતનું પાણી છે એની ઘરે હાથે જ પાણી બનાવી ઘરે જ તે બનાવ્યું પાણી નહીં બનાવ્યું છે અને આ તો જો આ તૈયાર હોય એટલે તૈયારી થોડુંક લાવી આમાં મિક્સ કરવાનું તૈયારી તો જે આપણે આમાં મસાલા બધા કરવાના છે તો આપણે બન્યા રહીજો વિડીયોમાં તમને બધી ખબર પડી જાય કે મેં હું મસાલા નાખ્યું પછી તમે કમેન્ટ કરીને કહેજો તમે ઘરે જ્યારે બનાવો છો તે તમે હું નાખો છો બરોબર અમારા બેન જો ઉતાવળા થઈ ગયા છે આ સેવનું પડીકું છે ને આપણે સૂકી સેવ લેવા છે તો બન્યા રહીજો વિડીયોમાં આપણે શરૂઆત થઈ ગઈ છે આવી ગયું છે પેલા મરચું લાલ લાલ મરચું તીખા ભડકા જેખા તો આવી ગયા છે હવે આમાં તો હવે આપણે ધાણા જીરું આવી ગયું છે ધાણા જીરું ઉમેર્યું છે અને હવે આપણે નમક આવી ગયું છે હવે આપણે આવી ગઈ છે હલ્દી પાવડર અને અમારા બેન જો બેન બહુ ઉતાવળી બધું કાસું જ ભાવે નકરું તો આપણે બધું મિક્સિંગ કરી નાખ્યું છે અને હવે જો બધું પેલા મિક્સ બધા મસાલા નાખી દીધા છે ને હવે બધું મિક્સ થાય છે બેન થોડા કોલા નાખતો છે આમાં બેન ચણા નાખો ચણા નાખો થોડા હવે આપણે જીલુભાઈ એ પણ અહીંયા મમ્મીને હેલ્પ કરાવવા મદદ ચણા નાખે છે થોડાક ચણા પણ નાખો ચણા આવી ગયા છે કાસા ચણા ઉપર મને કાસા ના તો હવે થઈ ગયો છે પાણીપુરીનો મસાલો કમ્પ્લીટ તો હવે નાખવાની છે આમાં ફિનિશિંગ ટચ કોથમરી જો આ ડેકોરેટ થઈ ગયો છે મસાલો તો હવે થઈ ગયું છે કામ કમ્પ્લીટ હવે ડાયરેક્ટ પાણીપુરી ભરીને શરૂઆત કરી દેવાની છે ખાવાની તો ખાઈ લેજો એટલે આજ ખાઈ તોય તે તારે જેટલી ખાવી એટલે ખાઈ લે અને તોય તે નો તારે ખાઈ લેજો હા તો આ ટાઈપનું કાંક બનાવી નાખ્યું છે નહીં ને સરસ મજાનું પાણી કા તો જો પાણી બનાવી નાખ્યું છે આ ટાઈપનું મસાલો બની ગયો છે બહાર આવી ગયો છે પૂરી પણ કમ્પ્લીટ છે તો ખાવાની કરવાની છે શરૂઆત તો હાલો મિત્રો પાણીપુરી ખાવા અને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો અમારો પાણીપુરીનો વિડીયો તમે પાણીપુરી બનાવી તો એ પણ કમેન્ટ કરીને કહેજો કે મજા આવે છે તો હાલો આપણે પાણીપુરી ખાવા તો આપણે પાણીપુરીની શરૂઆત થઈ ગઈ છે ભાઈ ખાવા મળ્યા છે હા જાણ બેન પણ સામે ખાવા મળ્યા છે અહીંયા છે મારા પપ્પા મારા મમ્મી ખાવા મળ્યા છે ભાઈ જો તો મિત્રો હાલો આપણે થઈ ગઈ છે પાણીપુરી રેડી તો બધા જો શરૂ કરી દીધું છે ખાવાનું તો આપણે પણ પાણીપુરી ખાવાનું ચાલુ કરી દઈએ જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી પાછા મળીશું એક નવા જોઈ જલસા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાવતા અને મિત્રો કમેન્ટ કરીને જરૂર કહેજો આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે પાણીપુરી ઘરે બનાવી હોય તો કેવી લાગે આપણે હોટલ દુકાને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો તો હાલો ફરી પાછા મળી આવજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવજો